સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। કોર્પોરેશનવાળા કોર્પોરેટરો હોય, દરેક પક્ષના ઉમેદવાર હોય તેમને પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે અમદાવાદનો અસારવા વોર્ડ, જ્યાંથી મહિલા મંત્રી પોતે આવે છે, એ વોર્ડમાં છેલ્લા 9 મહિનાથી ગટરની, પાણીની, રોડની સમસ્યાઓ છે। તો આપણે એ લોકો સાથે જ વાત કરીશું। નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા। અમારો રોડ બનતો નથી। અહીંયા ખાડા કબૂચી ઠોકર આવીને પડી ગઈ અને બીમારી ચાલે। ઝાડા કટોરોની લાઈન નહીં, પાઇપો નહીં નાખતા, સારી પાણીની વ્યવસ્થા નહીં, ગંદા પાણી આવે છે। કોર્પોરેટર નહીં આવતા જોવા? કોર્પોરેટર એક બી કોર્પોરેટર જોવા બી આવતું નથી અહીંયા। બીજા બોલો, સલ્લાબેન તમે બોલો। શું કહેવા માંગો છો? એટલે કોઈ આવતું નહીં। અમારા મ્યુનિસિપાલિટી વાળા અહીં એક ભાઈનો હાથ ભાગી ગયો, હમણાં મહિનો જ થયો। પછી એક છોકરાનો હાથ ભાગી ગયો, આ ખાડા ખૈયાનો। પછી મારે પગમાં પલેટ છે। પછી છોકરા બધા બીમાર થાય, તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા થઈ જાય છે છોકરાઓને। એક છોકરાને ઝાડા ઉલટી। મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધાને લાભ મળે છે। હા, તે હાચી વાત, કશું નહીં મળતું। લાભ નથી મળતો બેન, ને ખાલી જોઈને આવીને જતા રહેશે। આ દોઢ વર્ષથી અહીંયા આવું પડી કે છોકરા કેટલા ગંદીમાં પાણી આવે છે। અત્યારે હાલમાં રોજ પાણી આવે છે, બરાબર છે। કોઈ જોવા નથી આવતા, કે પૂછવા નથી આવતા। અત્યારે વોટિંગ આવી છે એટલે બધા પૂછવા આવે છે બેન, બરાબર છે। પાણી આવે હાથ પર 5 વાગે એટલે ગંદુ પાણી, કારું ફેસ પાણી આવે। 1 કલાક પાણી જાય ત્યારે થોડું પીવાનું નહીં આવતું। સર ઓર્ડર ભાઈ છે, કોઈ કોર્પોરેટર કોઈ સાંભળતું નથી। અમારે કેટલી અરજી ગઈ છે, અમારી 20 થી 25 અરજી 10 ઘરથી ગઈ છે, તો બી કોઈ આવતા નથી। પાણી લાવીએ, ગટર લઈ આ જઈએ, કાલ આવીએ, પણ કોઈ નથી આવતા એ ગાડી ના। ગટર લાવી ના રોડ, 2 વર્ષથી કોઈ છોકરામાં દિયરનો હાલીમાં હાથ ભાગી પ્લેટ નાખાઈ છે હમણાં હાલીમાં। એમના સિવિલમાં રિપોર્ટ બધા છે હમણાં, બધા હાથ ભાગ્યા, છોકરા પડી ગયા, પણ કોઈ કશું કરતા નથી। કોર્પોરેટર જોવા નહીં આવતા? કોઈ નથી આવતા, કોઈ નથી આવતું અહીંયા। આપણા ભૂપેન્દ્રભાઈ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી જ છે કે અમદાવાદમાં બધું સારું છે? કશું નથી સારું અમદાવાદમાં, કશું નહીં સારું, કોઈ સુવિધા નથી અમદાવાદમાં। તમને દેખાય છે કે રોડ બતાવો, ચલો ગટર બતાવો, લાઈનો બતાવો, ઘરના પાણી છે એ બતાવો, તમને બધું ભરેલ છે। સંડાસ ગયા અમે છોકરાના 10 દિવસ 15 દિવસ થઈ ગયા અમારે, ત્યાં ખુલ્લામાં જ જઈએ। બસ સરકાર, મોદી સરકાર ખુલ્લામાં સંડાસ જઈએ અમે। આપણા મોદી સાહેબ તો એમ કે ગરીબોની સરકાર છે, બહુ લાભ મળે। કશું કોઈ લાભ નહીં મળતો અમને અહીંયા, કશું નહીં। ના વિધવાને લાભ, ના કોઈ વસ્તુ કોઈ લાભ નથી મળતો, ના છોકરીઓને લાભ વસ્તુ નહીં મળતો। આ છોકરા આપે છે, છોકરો કોઈ લાભ નથી મળતો, કશું નથી મળતું। પણ તમે 30 વર્ષથી ભાજપને વોટ આપો છો? એ અમે ગલતી કરી, ભાજપને હવે નથી આપવાનો ભાજપનો વોટ। જો અમને શું કરી આપે તો ભાજપનો વોટ આપીને કરીએ, હવે નથી આપવાનો ભાજપનો વોટ, કોઈને નહીં આપવાનો નથી। અમારો વોટ કોઈને નથી આપવાનો। હવે કોઈ સુવિધા નહીં બધી વોટ આપણે એમને આગળ લઈને શું કરવાનું? શું નામ છે તમારું? ચેતન કનુભાઈ પટની। ચેતનભાઈ, કેટલા ટાઈમથી અહીંયા તકલીફ છે ગટરની, પાણી? 9 મહિનાથી હજી કોઈ જોવા આવ્યું નથી, બરાબર। ઇલેક્શન આવ્યું એટલે બધા અહીંયા આઘા થાય છે, હજી કોઈ જોવા આવ્યું નથી। ભાજપ નથી આવ્યો, કોંગ્રેસ નથી આવ્યું, તો કોઈ જ નથી આવ્યું। પણ અહીંયા તમારા ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, કોર્પોરેટર ભાજપના, કોઈ નથી આવતું? કોઈ જ નથી આવતો, બરાબર। અહીંયા નાના છોકરા રસ્તામાં બીમાર પડી જાય, હેઠા પડી જાય। એક ભાઈ અમને 2 મહિના થયા, હેઠા પડી ગયા, અહીંયા નસ દબનમાં આવી ગઈ છે, બરાબર। હજી કોઈ જોવા આવ્યું નથી। જે કોર્પોરેટર છે કોણ છે, ખ્યાલ છે તમને? કોર્પોરેટર તો ખ્યાલ તો છે, બહુ છે, હજી હમણાં એ નહીં। તેમ છતાં 30 વર્ષથી તમે બધા ભાજપને વોટ આપી રહ્યા છો? આપી રહ્યા છે, હજી કોઈ ઉદ્ધાર જ નથી। તો અરે 40નું બોર્ડ નથી આવ્યું, હજી 40નું બોર્ડ નથી આવ્યું। બધાની 40ની બહાર મોટું બોર્ડ આવે છે, અહીંયા ગાડી છેડા ઉપર નાનું બોર્ડ લગાવ્યું છે। આ મહિનામાં જોવા જઈએ તો કોર્પોરેશનના ઇલેક્શન છે, તોય તમારે અહીંયા આવી પરિસ્થિતિ છે, તો શું કરશો? વોટનો બહિષ્કાર કરશો, બીજી પાર્ટીને આપશો? જે અમને ઉદ્ધાર આલે, બરાબર, જે અમને આશ્વાસન આલે એને અમે વોટ આલશું। આપણા ભૂપેન્દ્રભાઈ જે છે, ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી જ છે, મુખ્યમંત્રી છે, કે અમદાવાદમાં બહુ વિકાસ થયો છે, બધું સારું છે, તમને લાગે છે એમને અહીંયા આવીને એકવાર જોવું જોઈએ? જોવું જોઈએ। અહીંયા નાના છોકરા બીમાર પડી જાય છે, અહીંયા ગટરોની લાઈન ભરાય છે, વરસાદ ભરે તો કિચ્ચર, તમે ઉભા ના રહી શકો અહીંયા, બરાબર। અહીંયા તમે ઉભા ના રહી શકો, અરે પાણી પીવું અહીંયા મુશ્કેલ થઈ જાય છે। મોદી સાહેબ દિલ્હીમાં બેસીને એમ કે ગુજરાતમાં બધું સારું છે, બધા ગરીબોની સરકાર છે। ગરીબોની સરકાર જ નથી તો રૂપિયા વાળાની સરકાર છે। અત્યારે રૂપિયા વાળા જે બંગલા વાળા હોય એમની સરકાર છે, બરાબર। ગરીબોની સરકાર નહીં જોતી સામે? કોઈ સામે જોતું નથી, તો ગરીબોને
અરે પાણીના બંબામાં આવું ગટર વાળું પાણી આવે છે બરાબર એને તમે દેવી પૂજક સમાજમાંથી આવો છો, તમને લાગે છે કે સરકાર દેવી પૂજક સમાજ પર ધ્યાન ના આપતી હોય અથવા વિકાસ ના થતો હોય, શિક્ષણ એટલું ના ધ્યાન કરતા હોય? દેવી પૂજક સમાજ ઉપર કોઈ પાર્ટી નહીં તો અમારે આમ કોઈ જોઈ શકે બરાબર, કોઈ પાર્ટી નથી તો અમારે આમ જોઈ શકે. તો લાગે છે આગળ તમારી જે સમાજ છે એના લોકોને ટિકિટ મળવી જોઈએ કે એ લોકોએ અવાજ ઉઠાવવો હા, જોઈએ? અમારી સમાજવાળાને ટિકિટ મળશે તો અમે જોશું, અમારી સમાજવાળા અમને આશ્વાસન દેશે, અમે વિશ્વાસ રાખીને બેઠા છીએ બરાબર. કોઈ બી અમારી સમાજમાં કોઈ બી નાનું છોકરું હોય તો મોટું છોકરું હોય, અમે એમને આગળ કરશું, અમારી સામે જોશે. શું નામ છે માસી તમારું? શિલ્પાબેન. શિલ્પાબેન, કોર્પોરેટર કોઈ આવે છે અહીંયા જોવા? કોઈ જોવા નહીં, તો 7 વર્ષે છોકરો આંગણવાડી જાસ, ફોર્મ પાસ થતું જ નહીં. 2 વર્ષે ફોર્મ ભરાય ને તો ફોર્મ પાસ નહીં થતું. કોઈ બહુ તકલીફ છે ગરીબો માટે નહીં, અમીરો માટે ફોર્મ પાસ થઈ જાય, ગરીબોનું કોઈ ફોર્મ પાસ નહીં થતું. કેટલા છોકરા છે ઝૂંપડપટ્ટીના, એક કે છોકરાનું પાસ નહીં થયું. તમે પોતે મહિલા છો, અહીંયા જે મંત્રી છે એ બી મહિલા છે, એ પણ જોવા નહીં આવતા? ના, કોઈ જોવા નહીં, કોણ જોવા આવે? કોઈ નહીં આવતું. તો પેટે દાંતાવાળા છોકરાનો ફોર્મ ભરાય, ફોર્મ પાસ ના થાય. બધા પ્રૂફ આલે તો ફોર્મ પાસ ના થાય. ખાસ કરીને વાત કરીએ તો મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. ગરીબીનું સરકાર છે પણ છોકરાનું ફોર્મ પાસ ના થાય એનું. તો અમીરો એમના છોકરાનો પાસ થાય, ફોર્મ ભરે એમનો પાસ થઈ જાય. મારા છોકરા 7 વર્ષે આંગણવાડી જાય, ગરીબ લઈને ખાવા ભાડાના મકાન મળે છે, અમારો ફોર્મ પાસ ના થાય. તમારું શું નામ છે બેન? અમારું નામ જમનાબેન. જમનાબેન, કોર્પોરેટર જોવા નહીં આવતા? કોઈ કશું આવતા નથી. અત્યારે ઘરમાં પાણી ભરાયેલું પડ્યું છે ગટરનું, આખી ગટર બધી પેકો પેક છે. આ મહિનામાં જ ચૂંટણી છે કોર્પોરેશનની, 10 દિવસ પછી, તો પણ નહીં આવતા? કોઈ બી નહીં આવતા. અમે અરજી કરીએ છીએ, કોઈ બી કોઈ આવતું નથી. મોદી સાહેબ દિલ્હીમાં બેસીને એમ કે ગુજરાતમાં બધું સારું છે, ગરીબોની સરકાર છે. ના, નથી, કઈ જ નહીં. કાંઈ એમને ગરીબોને કોઈ મળતું જ નહીં લાભ. મહિલાઓ માટે બહુ બધી યોજનાઓ છે, એ લોકો એમ કે મહિલાઓને લાભ મળે, તમને કોઈ લાભ મળ્યો? કશો નહીં મળ્યો. ના, કશો લાભ નહીં મળ્યો. ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદથી જ છે કે અમદાવાદનો બહુ વિકાસ થયો છે? તમને લાગે એમ નહીં અહીં જોવું જોઈએ? ના, એ લોકો આવતા જ નહીં જોવા. પણ તમે 30 વર્ષથી ભાજપને વોટ આપો છો? ભાજપને આપીએ છો વોટ, પણ ભાજપ કોઈ કામ કરતું નહીં અમારું. અમે ગરીબ કહેવા જઈએ છે કે તમે અહીંયા આવો, અમારું જોવો, અમારી તકલીફ તમારી થોડી દૂર કરો, તોય બી કોઈ જોવા આવતું નથી. તમને લાગે છે દેવી પૂજક સમાજનો વિકાસ નહીં કરી રહ્યા સરકાર? નહીં કરી. તમારા એવું હોય તમારે ઘરમાં જોવો, ઘરમાં ઠેઠ પાણી છે અંદર ગટરનું. અત્યારે એ વિડીયો ઉતારવો હોય તો ઉતારી નાખજો. અત્યારે બોલાય છે, ચલો તમે ત્યાં ચલો, ખાલી 5 મિનિટ ચલો. તો એમ જ જૂઠું બોલી રહ્યા છે કે આ લોકો ખોટું બોલે છે. અમારા વિડીયો દવાખાને ગયા છે, આ પાણીથી, ગંદા પાણીથી ડેન્ગ્યુ, મચ્છર બધું થઈ ગયા. અત્યારે અમારા નાના છોકરાને લઈને દવાખાને જ ગયા છે, બહુ લઈને ગઈ છે મારી. ને અહીંયા આવું 24 કલાક પાણી અહીંયા આવે છે. અમે ફોન બી કરીએ છીએ સરકારને કે તમે આવો ગટર સાફ કરી જો, તોય બી નહીં આવતા. હવે ભાજપ વાળા વોટ માંગવા આવશે તો શું કરશો? અમે ભાજપને શું કે અમારે સમસ્યા દૂર કરો, અમારે જે તકલીફ હશે એ બધી દૂર કરો, અને પછી એમાં વોટિંગ કરશો. એ સિવાય એમાં વોટ બી આપવાના નથી, બરાબર? નહીં આપવાના. આ વોટ આલીએ, આ ગલી તો જોવો તમે બેન, તમે લઈ જો ફોટો. આવું 24 કલાક થોડું હોય. ઘરમાં પાણી છે, આ બધું ખોદાઈ ગયેલું છે, કોઈ પથ્થર નહીં, કોઈ કશું નહીં, કોઈ સગવડ નહીં. આ ગાડી અમે માણસ રહે, તમે વોટ આલીએ અમે, પણ અમારે જો સગવડ કરો. કોર્પોરેટર નહીં આવતા અહીંયા જોવા માટે? કશું નહીં આવતા, નથી આવતા કોઈ. અમે અરજીઓ આલા કરે ને કોઈ નહીં આવતા. શું કરીએ હવે? અમારા ગરીબોનું આબુ નહીં જોતા. આપણે મોદી સાહેબ તો એમ કે ગરીબોની સરકાર છે, પણ મોદી સાહેબ જોતા જ નહીં. મોદી અમારું સામર્થ્ય ના નહીં, પૈસો માંગે પૈસો. હવે અમે ગરીબ માણસ ગરીબ માણસ ક્યાંથી પૈસો લાવીએ? ગરીબ માણસ લાવીએ ક્યાંથી પૈસો? અમે લારી લઈને જઈએ ત્યારે અમે ખાઈએ. અમારું કોઈ સામર્થ્ય નથી. રોડ બનાવવાની કોઈ કોશિશ જ નહીં કરતું. કોઈ
ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કે કોઈ કે ને તો કોઈ સહાયતા નહીં કરીને આપતા અમને ગટરો અમારી ઉભરાશ ગંદુ પાણી આવે તો એમાં બધું ચલાવી લઈએ કોર્પોરેટર જોવા નહીં આવતા કોઈ કોર્પોરેટર છે અમે કોઈને ઓળખતા જ નહીં ને તો વોટ કોને આપ્યો તો તમે હા વોટ વોટ તો આપી દઈએ જીના હાલવો હોય ને બરાબર આમ આ વખત કોઈને અમારે વોટિંગ કરવાની જ નથી કોઈને જ નહીં આપી અમે વોટિંગ આપણે મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે સરકાર ગરીબે તો મોદીને પણ આવવું પડે ને અમારી સરકાર અમારું દેખવા માટે ગંદુ પાણી અમે પીએ પડી પડીને ભાગી ગઈએ અમે તો એ બધું જોવા આવવું પડે ને તો વોટ આપીએ ને એમને એટલે આ વખતે વોટ જ નહીં આ વખતે અમે અમારી ચાલીમાંથી કોઈનો વોટ નહીં જવાનો કોઈ પક્ષને કોઈ પાર્ટીનો વોટ નહીં જવાનો તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો જેમ તમે જોયું સ્થાનિકોની ઘણી બધી સમસ્યા છે આમ જોવા જઈએ તો અમદાવાદને મેટ્રો સિટી કહેવાય છે વિકસિત શહેર કહેવાય છે પણ આ જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તમે આવશો તો તમને વિકાસ દેખાશે આ હતું અસારવા વોર્ડ તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ